बोलो श्री सदगुरु कबीर साहेब के सतनाम साहेब साहेब बनगी। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर बोले। श्री गुरुदेव की जय हो। આજે એક આપણે જીવનદાસ સાહેબની વાત સાંભળીએ। જીવનદાસ સાહેબ બહુ એમને 17 ગુરુ કરેલા હતા, બધી રીતે તૈયાર હતા, જ્ઞાની હતા। એમ જ્યારે ભજનમાં જાય ત્યારે એમ કહેતા કે ભાઈ જે કોઈને મને પૂછવું હોય તો પૂછી લો એમ, બરાબર, તો એમનો જવાબ મળી જાય। એટલે એક દિવસ આ વાત ઉડતી ઉડતી ભીમ સાહેબના જોડે પડી। ભીમ સાહેબને ખબર પડી। ભીમ સાહેબ કે મારે જીવનદાસને મળવું છે એમ। એટલે એમને કહી રાખેલું કે ભાઈ આજુબાજુ આપણા ગામમાં જો કદાચ ભીમ સાહેબ આવું તો જરા મારા એમનો દર્શન કરો હશે। થોડો સમય ગયો, પણ એક દિવસનો જીવનદાસ સાહેબ ગામમાં આવ્યા। ભીમ સાહેબને સમાચાર મળ્યા। ભીમ સાહેબ પણ ત્યાં ગયા। એ ભજન સત્સંગ પૂરો થયો ત્યાં સુધી છેલ્લા બેઠા। પછી જીવનદાસ સાહેબે પૂછ્યું કે તમારા કોઈને કોઈ પ્રશ્ન? એટલે ભીમ સાહેબ ઊભા થયા અને પૂછ્યું કે ભાઈ મારે તમારું નામ જાણવું છે। તો કે મારું નામ તો જીવનદાસ છે। ના, મારે તમારું નામ જાણવું છે। એટલે ના કે જીવનદાસ છે, મને આખું આજુબાજુ બધા જ ઓળખીએ મારા જીવનદાસ તરીકે, પણ કોણ નથી ઓળખતું? પેલા ભીમ સાહેબ કે હું તને ઓળખતો ને મારે જીવનદાસને જોવો છે। કેવો છે એમ? તું તો આ તો તારા પુત્રનું નામ આપ્યું, મારા જીવનદાસ એમ કીધું। એટલે એ તો કોઈ કહી ના ગયા, એટલે સીધા ભીમ સાહેબના પગમાં પડી ગયા અને ભીમ સાહેબને કીધું કે ભાઈ મને તમારા ચરણોમાં લઈ લો। ભીમ સાહેબે પછી કીધું હું તને લઉં ખરું, પણ એક બોલતું નારિયેળ, જીવતા ચોખા, સુગંધ વગરના ફૂલ, આટલું તું લાય એટલે તો તને મારા ચરણમાં લઈ લઉં। આ હતા તે બધા ફર્યા, ના મેળ પડ્યો। બધા પૂછી જોઈએ કે ભાઈ બોલતું નારિયેળ મળશે એટલે ના મળે, જીવતા ચોખા ના મળી, એટલે કે ભાઈ સુગંધ વગરનું ફૂલ ના મળ્યું। એટલે પાછા ગયા જીવનદાસ ભીમ સાહેબ જોડે અને ભીમ સાહેબને કીધું ભાઈ આ તો મળતું નથી, તમે આવવાનો મને લઈ લો। એટલે કે આ તો બધું તારા જોડે સર તારે લેવા જવાની જરૂર હતી નહીં કે શું? એટલે કે બોલતું નારિયેળ એટલે તારું મસ્તક તન બંધનથી સોંપી દેવું ગુરુના ચરણોમાં, એ બોલતું નારિયેળ છે। અને એ કદી ગુરુ રાખતા નથી, એ તો પાછું જ આપી દેતા હોય છે। કે જીવતા ચોખા, તો જીવતા ચોખા એટલે અંદરનો જે આપણા અંદર કામ, ક્રોધ, મોહ, લોભ, લાયા, લાલચ, ઈર્ષા, નિંદા, આ બધું જે છે એ બધું છોડી એકદમ ચોખ્ખા થઈ જવું, એનું નામ છે જીવતા ચોખા। અને સુગંધ વગરનો ફૂલ એટલે કામ માયામાં કદી આપણા પ્રવેશ બહુ નહીં રાખવો, એ માયામાં અંદર બહુ લાલસા નહીં રાખી કે ભાઈ મારા આ લઈ લેવું, મારા અહીંયા આટલી ગાડીઓ ભેગી કરી, આ કરું તે કરું, મારા છોકરા બહેનો માટે આ કરું, આ કરું, આ કરું। પરંતુ એમને એમ કહી શકતા એટલું જ તે ભગવાનની અંદર ઓતપ્રોત થઈ જાઓ અને એ બધું છોડી દો, માયામાંથી બહાર આવી જાઓ। એના માટે એમને કહીશ એટલે કે એકદમ ચોખ્ખા થઈ જાઉં અને હું પરમાત્માનો છું અને પરમાત્મા મારા છે એ રીતે વર્તવું। હું ગુરુ છું એવું માનવું નહીં। કોઈ હાર્મોનિયમ તબલા આવડતા હોય તો એ ના માની લો કે મને જ આવડે છે, સત્સંગ કરતા આવડતા હોય, ભજન કરતા આવડતા તો મને આવડે છે એવું નહીં વિચારવું, બરાબર। એટલે આ બધું કીધું છે કે હું પરમાત્માનો છું ને પરમાત્મા મારા છે એ રીતે વર્તવું અને ગુરુના સદગુરુના ચરણમાં રહું
પણ સદગુરુના ચરણમાં રહી એને ભક્તિ કરી લેવી એ તો જ આપણો ઉદ્ધાર થાય સાહેબ. બોલો શ્રી સદગુરુ કબીર સાહેબ કે સતનામ સાહેબ સાહેબ સતનામ સતનામ સાહેબ.